જો લાઈફ તમારી છે ભાઈ, આ વિડીયો જો જોયા પછી ડિસિઝન ના લીધો તો હેરાન થવાનો વારો છે. રામ રામ ને સીતારામ. નો હેલ્મેટ નો લાઈફ. મારી આગળ પાછળ તમે જુઓ છો, પણ એ જ્યાં સુધી ઘર પધોરી ના આવે ત્યાં સુધી સમજાય પણ નહીં. એનું કારણ છે કે પડે ને એને જ ગાના ખબર પડે. પણ નો હેલ્મેટ પહેરવાના ગેરફાયદા કેટલા છે? ફાયદા તો છે જ. હેલ્મેટ પહેરો એના ફાયદા છે કે હેલ્મેટ પહેરશો તો તમારે એક તો તમારું માથું બચી જશે. આ હેડ છે ને એ બચી જશે ને તો તમારો હાથ પગ ભાંગી જશે કે કંઈ પણ થશે ને એ 5-10 દિવસમાં રિપેર થશે. પણ જો તમારું માથું તૂટી ગયું તો જિંદગી બરબાદ થઈ જશે. હવે તમારા હાથમાં છે. કારણ કે મારા બ્લોગ બધા જોતા હોય, કમસે કમ બ્લોગ જોવે એટલા તો હાલો, આપણે સુધારવા નથી કોઈને, પણ જો તો તમે કોઈ પણ હેલ્મેટ નથી. હવે બધા એમ કે ભાઈ હેલ્મેટ પહેરવાથી ગરમી થાય, પણ જિંદગી બરબાદ થઈ જશે એનું. આજે 5મો દિવસ છે. ભાઈનું 4 તારીખે એક્સિડન્ટ થયું અને અમે 4 તારીખે જ સીધા જ આવી ગયા. બધું પડતું મૂકીને. કંઈ ફેમિલીથી વિશેષ કંઈ હોય નહીં, પણ ભાઈએ તો એની કદાચ ચાલો ભાઈની ભૂલ થઈ ગઈ, હેલ્મેટ ના પહેર્યો. એવી રીતે બધા નથી જ પહેરતા. તો આજે ભાઈનો થયો, કાલે તો બીજાનો વારો છે જ. અને 3-4 કેસ તો 5 કેસ તો એક જ હોસ્પિટલમાં આવે છે કે એક્સિડન્ટ થયું થોડીક વારમાં, તો 1-2 કલાકમાં તો 30-35 વર્ષના છોકરાઓ જવાન જરાક વારમાં તો કે ભાઈ પૂરું છે, એમાં કંઈ છે નહીં, ઘરે લઈ જાઓ. પણ પીડા તો એને ભોગવવી, સાથે સાથે સગા વાલા અને આખા રાજકોટવાસીઓ, સગા સંબંધી મિત્રો બધાનો ફૂલ સપોર્ટ છે કે ભાઈ ગમે તે કામ હોય તે કહેજો. પણ કોઈનું કંઈ કામ આમાં આવે નહીં, કારણ કે હેલ્મેટ ના પહેર્યો એનું આ પરિણામ છે. હેલ્મેટ ના પહેરવાના પરિણામ જુઓ તમે. ખબર નહીં, હાલો લોકો કહે છે કે ભાઈ ગરમી થાય છે, સાચવવો ક્યાં? પણ લાઈફ ઇમ્પોર્ટન્ટ છે કે આ બધા એક્સક્યુઝ ઇમ્પોર્ટન્ટ છે? એમ હાલો હું સમજી શકું, સાચવવાની ટેન્શન છે તો મોટરસાઇકલમાં એવો એક ડબ્બો બનાવી લ્યો હેલ્મેટ જેવો, સાઈડમાં કે પાછળ કે જેમાં તમે રાખી શકો. એમ એ પણ થઈ શકે એમ. પણ આ હેડ પાછો નહીં આવે. ભગવાને બનાવેલો છે ને, લાખો કરોડો જતા નહીં આવે એમ. એનું કારણ એક જ, હેલ્મેટ પહેર્યો હોત ને તો કમસે કમ ચાલો એક્સિડન્ટ તો થાય, કર્મની કંઈ સજા હોય એ તો બધાને ભોગવવી જ પડે. પણ હાથ પગ ભાંગી જાત, XYZ. મારા ભાઈ સાથે હતા, એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો, તો એવું કંઈ થાય એમ તો ચાલો એ તો થઈ જાય, એ તો રિપેર પણ થઈ જાય. પણ આ રિપેર નથી થતું. એટલે નો હેલ્મેટ નો લાઈફ. અને જુઓ તમે, કોઈ સાથે હેલ્મેટ છે નહીં. ઘણા બધા મેં મળવા આવે, ઘણા મળે છે તો પૂછું કે ભાઈ હેલ્મેટ કેમ નથી પહેરતા? દાદા કે આવા પ્રોબ્લેમ થાય છે. ભાઈ હવે શું કરવું? પ્રોબ્લેમ કયો મોટો? જિંદગી બરબાદ થઈ જાય, સગા સંબંધી પરિવાર હેરાન થાય, અને પોતાની લાઈફ તો બરબાદ થઈ જ ગઈ, એ તો પૂરું. જેનું બ્રેન ડેમેજ થઈ ગયો એની લાઈફ તો ગઈ છે, બરાબર. ભાઈ 4 દિવસથી ઝંઝુમી રહ્યા છે. એ તો હવે એ તો જેની ઉપર વીતે ને એને જ ભાઈ ખબર પડે. આ તો મારા હું એક્સપિરિયન્સ શેર કરો, અને તમારી સાથે આવું ન થાય. કેમ કે આજે ભાઈ સાથે થયું અચાનક જ, તો કાલે ગમે એની સાથે થાય. પછી આમાં એવું નથી કે કરોડપતિ કે રોડપતિ એને જ થાય, બરોબર. આ ગમે તેને થાય, ગમે ત્યારે. બધાને 2 હાથ જોડીને વિનંતી કરું, પ્લીઝ હેલ્મેટનો ગમે તે થાય, કોઈ પણ એક્સક્યુઝ વગર, કોઈ પણ આઈડિયા મારીને એવો હેલ્મેટ બનાવો નવો
કે જે ખાલી અહીંયાથી જ આમ કવર કરે. તમને વિદેશમાં છે ને સાયકલ માટે હોય છે હેલ્મેટ, ખાલી એટલો જ કે ટૂંકમાં હેડ તમારો અહીંયા સુધી કવર થાય એમ, અહીંયા સુધી, એટલે આખું કવર ન થાય એમ તમારે. તો એટલું જો કવર થાય ને એટલું અહીંયા સુધી તો પણ બસ છે. પડો એટલે તમારું શું આ હેલ્મેટ છે એ ઘા ઝીલી છે, એટલે હેલ્મેટ વગરની જિંદગી બરબાદ કરી નાખી છે. પણ હેલ્મેટ ન પહેરવાથી દવા ન કામ આવે કે ન દુઆ કામ આવે, બરોબર. આ માથું ફોડી નાખ્યું એનું કારણ જ છે હેલ્મેટ. હેલ્મેટ 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 એ સિવાય બીજી વાત નહીં. કેમ છો ભાઈ? કેમ છે? હેલ્મેટ પહેરો ભાઈ. જો હું બધાને કહું છું કે ભાઈ ના પાકું પાકું ચોક્કસ હેલ્મેટ. તમારું શું કહેવાનું? મારા ભાઈનો છે ને જરૂર પડે, એન્જરી થઈ ગઈ છે, નથી લાઈફમાં. અને તમે ત્યાંથી નીકળ્યા, હાલો તમે કહો કે ભાઈ ગરમી થાય છે, હાચવવાની માથા, આ હું સમજી શકું. પણ જે આ ભાઈની અત્યારે હાલત છે ને, નથી જિંદગીમાં નથી મોતમાં. યાર પ્લીઝ તમે ન તમારે લેવો હોય તો હું મારા ખર્ચે લઈ દઉં. ના ના ડન. શું કે ઇટલી? ઓહો ઇટલી તો મજામાં છે, પણ અત્યારે ના ઇટલી ના કે ના કઈ ના જોવો જોઈએ. વોકાટમાં છે ને? હા વખતમાં છે. લોક જોયા છે તમારે? હા એટલે છે ને પ્લીઝ ભગવાન આશીર્વાદ દ્વારકાધીશ તરત સારું કરી દે. પણ હવે એક હેલ્મેટ ના લીધે હવે ન દવા કામ આવે ન દવા કામ આવે ભાઈ. આ છે ને એ નથી થતો. હાથ ભાંગી જાય, બીજું કંઈ થાય તો થઈ જાય. અત્યારે આમ સ્ટેબલ છે? ના ના એ જ છે કે ભાઈ જિંદગી બરબાદ થઈ જાય, બધું બરબાદ થઈ જાય એમ. એક નાનકડી ભૂલ, એક નાનકડી ખાલી, કેવું એમ મને સમજાતું નથી કે કેટલું માણસ એમ પોતાની જાતને આપણે ન પ્રેમ કરીએ તો કેને કરીએ એમ. આ ભાઈની મિસ્ટેક કરી છે ને ભાઈએ એમ ખુદ. આ તો મારી ઉપર આવ્યું ને એટલે હું અત્યારે કહું, કાલે તો ગમે એની ઉપર આવે. આ થોડું કંઈ પૂછીને તો નથી આવતો. એટલે પ્લીઝ તમારા મિત્રો બધાને કહો, લેવો હોય હેલ્મેટ તો હું પૈસા આપીશ, મારા પૈસે ખરેખર. કારણ કે જે આ પરિસ્થિતિ હું ભોગવું છું ને એ કોઈને ઉપર ના આવે. હા 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 ભાઈ તમારું નામ? હિમંતભાઈ કહે છે કે એ પણ જાણ કરશે. આવી રીતે આપણે બધા એમ જાગૃત થાય. કે સરકાર તો આપણે પોલીસના ડરથી જ પહેરીએ એ આ બધું છે ને. એટલે પ્લીઝ પોલીસ તો શું દંડ કરે કદાચ ના પહેર્યો હોય તો, પણ આ દંડ પાછો હોય ને ભરાશે નહીં આનો, કારણ કે આ છે ને પાછો નથી થતો ભાઈ. તો પ્લીઝ બધાને કહેજો અને બને એટલું ટ્રાય કરો, કારણ કે લાઈફ તમારી, મને કંઈ ફાયદો નથી કે નથી નુકસાન, પણ જે આ પરિસ્થિતિ આવે ને એ પછી જે છે ને પછી ભૂલથી પાછું એનું કોઈ સોલ્યુશન જ નથી. હવે આ ભાઈ માટે ગમે તે કરવા તૈયાર છે, પણ હવે નથી લાઈફમાં નથી ઓલા કોમામાં 4 દિવસથી. વિચાર કરો હવે તમે નિર્ણય પણ શું કરો? ડોક્ટરનું શું કેવું છે કે ડૉક્ટર તો શું કહે? કંઈ નહીં, કોમામાં છે, એનું શું કરે ડૉક્ટર પણ? વેઇટ કરો, બસ વેઇટ એન્ડ વોચ, વેઇટ એન્ડ વોચ. એટલે કોઈ લિમિટ નથી વેઇટ એન્ડ વોચ. તમે ભાઈને ફોટો તો જોયો હશે મેં મૂક્યો હતો, એટલે વાંધો નહીં, તમે જતા જાઓ પણ પ્લીઝ છે ને. ના હું અહીંયા અને પાછા જોવો રોંગ સાઈડમાં યાર. રોંગ સાઈડ નહીં, અહીંયા જતો એટલે ના ના કેટલા બધા એમ માત્ર જતો હતો ને એટલે આ બધું હું સમજી શકું, કારણ કે બધું બોલ થતું હોય તો પ્લીઝ થાય એટલું કરાય. કારણ કે મિસ્ટેક એક વખત થાય, પણ જિંદગી છે ને મહત્વની છે. તમે મને ફોલો કરતા હોય તો એટલું તો કરજો. ના દક્ષિણા. હા જય શ્રી રામ. જય રામ રામ સીતારામ. બસ બસ મજા. કેમ છો તમે? હા તો અવાજ તમે મને કરતા હતા. મને કેમ છે મને હવે હા એ વાત સાચી. એટલે મને એવું લાગ્યું, પણ મેં કીધું અત્યારમાં કેમ એમ કે કોણ. હું બધાને કહું છું કે ભાઈ આ જિંદગી બરબાદ, આ મારા ભાઈ જિંદગી બરબાદ થઈ ગઈ. એક નાનકડી ભૂલ તો ભાઈ પણ બ્લોગ જોતા હતા, તો હવે હેલ્મેટ જ નથી પહેરવો કોઈ. બોલો તમારું શું કહેવાનું છે? લાઈફ ઇમ્પોર્ટન્ટ છે કે તો કેમ નથી પહેરતા? એનું રીઝન બધા બતાવે છે કે ભાઈ ગરમી થાય છે, મૂકવાની પ્રોબ્લેમ છે, તો એ એક્સક્યુઝ નથી લાગતા એમ. આ મારા ભાઈએ જેમ ભૂલ કરી નાનકડી, અત્યારે નથી લાઈફમાં કે નથી જિંદગીમાં. પછી અમે ત્યાંથી એટલા અહીંયા આવી ગયા, અમે હેરાન થયા, ફેમિલી હેરાન થયું, બધી રીતે એમ બધા હેરાન થાય, પણ પોતાની જિંદગી તો એની એક હોય ને એમ. પણ આ ત્યાં સુધી ન સમજાય. અત્યાર સુધી તો આ હેલ્મેટની મેં ક્યારે વાત, કારણ કે આપણે કંઈ થયું નહોતું. ચાલો રોંગમાં વાંધો નહીં, કમસે કમ હેલ્મેટ પહેર્યો હોય તો બસ તો જશે કદાચ. ગુજરાતમાં નિયમનું પાલન નથી થતું, એટલે કેમ નથી થતું એનું કારણ કે આપણે ખુદને પ્યાર નથી કરતા. લાઈફની કોઈ વેલ્યુ જ નથી એમ. બીજું પણ હા પોલીસ દંડા લઈને ઊભી હોય તો પોલીસના ડરથી પહેરવો, પણ પોતાની લાઈફનો ડર નથી કે ભાઈ. પણ એ છે ને ક્યારે સમજાય, કેમ કે દરરોજ 5 કેસ આવે કે જેને એક્સિડન્ટ થાય છે, કલાકમાં તો ફેલ થઈ જાય છે, એટલે કેક લે છે.
હું દરરોજ જોઉં છું હમણાં નાના નાના છોકરાઓ હોય ને કેવું માણસ એમ કરોડપતિના છોકરાઓ ઓફ થઈ ગયા હમણાં 2 દિવસમાં. એટલે આ તો હું હવે બધાને આપણે સમજાવવા નથી, પણ પછી આવ્યા પછી છે ને માણસને અહેસાસ થાય બધાને, જેમ અમારી ઉપર પડી અત્યારે બરોબર. તમને એમ થાય કે યાર મેં તો હું તો કહું કે જેની પાસે મોટરસાઇકલ હોય એને લેવાની કોઈ ઓલી હોય જ બરાબર, પણ ના હોય તો હું પૈસા આપું એમ, હું ફ્રી ઓફમાં લઈ જાઉં. કેમ કે લાઈફ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે મને ખબર છે. હવે ભાઈ તને તો ખબર જ નથી કે ક્યાં છે, શું છે, કોમામાં છે, ખબર નહીં. હવે કે પાછા એક હોય તો ચાલો, પણ ચા પીશો સર? ચા તો હવે હોસ્પિટલે જ જાઉં છું, તમે કીધું એટલે આવી ગયો. મિત્રો સર્કલોને કયો કે ભાઈ કોઈ નહીં કરે સર. નહીં આપણે હું ડ્રાઇવિંગ જ કરું, પેલા ઓટો રિક્ષા લાવું, હું ડ્રાઇવિંગ આવી ગયો. તમારા જેવા મિત્રોએ મને એમ લીધું, મને ઓટો રિક્ષા નથી આવતી, આપણે મિત્રો તેના લેકો ડ્રાઇવિંગમાં લાગી ગયા, લેકો લાગી ગયો. તો ઇન્ડિકેટર આપ્યું હોય ને તોય દોડા. એ વિચાર નથી કરતો ગમે વારી ગાડી વરે છે, ઇન્ડિકેટર ચાલુ છે, એ ગાડી વરસે તો હું એમાં ભટકાય એવો વિચાર નથી કરતો. સીધે આવી ગયા, એ આપણો બ્રેક મારશે, મારા બ્રેક નથી મારે. ભાઈ જગ્યાએ નિયમ છે સાહેબ, ગમે એટલું કહેશો ને કોઈ પોલીસ વાળા થાકી ગયા તો કમ 100 માંથી 1 સમજે તો 1 નો કલ્યાણ થાય તો સારું. બીજું ભાઈ આપણે કોઈને સમજાવવા નથી, પણ આ તો પછી આવ્યા પછી ઘર બરબાદ થઈ જાય બધું. એના કરતાં તો દિલથી કે ના મારા કરવું જોઈએ, સમજશે તો કરશે, બાકી આવ્યા પછી ત્યારે પછી કઈ હોય હશે ને અમારી જેમ. હાલો વાંધો નહીં, મજામાં છે ને બાકી? હા ચાલો. તો ભાઈ કોઈ સમજશે નહીં, એનો મતલબ કે અમ વીતી તમ વીતશે, એવું થયું ભાઈનું કહેવાનું એમ થયું. તો ભાઈએ કીધું કે આ કરવું જોઈએ, આ જરૂરી છે, પણ નથી જ કરવું. તમારું શું કહેવાનું છે? હેલ્મેટ બધો વિચાર કરી લ્યો, નો હેલ્મેટ નો લાઈફ. જો ઓલા ભાઈ છે મજામાં, તો નો લાઈફ નો હેલ્મેટ નો લાઈફ. આપણે ઓલા પૂછીએ દુકાનવાળાને કે ભાઈ હેલ્મેટ પહેરવો જોઈએ કે ન પહેરવો? બાપા લોકોને હેલ્મેટ પહેરવો જોઈએ કે ન પહેરવો જોઈએ? મારા ભાઈએ હેલ્મેટ ન પહેર્યો, માથું ફૂટી ગયું, 4 દિવસ કોમામાં છે, ખબર નથી કે ઊભો થાય કે ન થાય. તો હું બધા લોકોને કહું છું કે ભાઈ જો તમારે જિંદગીને પ્યાર છે કે પછી જિંદગીને પ્યાર નથી. એક હેલ્મેટ હાટું થઈ અને માણસ જિંદગી બરબાદ કરે. મારા ભાઈએ કીધું અમે લંડન જઈએ, લંડનથી અહીંયા આવ્યા, ભાઈ પૂરું છે કંઈ ખબર જ નથી કે શું થાય. તો હું બધાને કહું છું કે ભાઈ જાગૃત થાવ, કેમ કે મારા વિડીયો છે ને હું હજી હમણાં ક્યાં તો મારે લંડન જાવું છે. આ ભાઈ આવી ગયો, હા અહીંયા મારે આવું ને. હાલો અમે જઈએ ત્યારે અમારા ભેગા, બીજું શું? હેલ્મેટ કેમ નથી પહેરતા લોકો? કોઈ હેલ્મેટ જ નથી પડતો, એનું કારણ પણ તમે જવાન છો, તમે કઈક લોકોને ભાઈ મારા ભાઈની જો જિંદગી મેક્સિમમ પ્રજા નિયમમાં રહેવા નથી માંગતી. સ્વામી વિવેકાનંદે 100 વર્ષ પહેલા કહીને ગયા છે, માનસે જ નહીં, માનસિકતા જ નથી, સ્વભાવ જ એ રીતના સર્જન થયો. પણ આપણે ખુદને પ્યાર નથી કરતા એવું થયું આ જે સ્વભાવનું આપણું છે ને સ્વભાવ, ભગવાને જે કંઈ ક્રિએશન કર્યું છે ને એના આધારે ક્રિએટ થયું છે. હા એ તો છે, તમને ખબર હશે નહીં, પણ તમે કેરી હોય હા અમુક જમીનમાં જ પાકે, અમુક જમીનમાં કેરીનો સ્વાદ ના આવે. ના આવે. તો અહીંયા જે મનુષ્ય પાકશે ને એ ડિસિપ્લિન વગરના જ પાકશે, મેક્સિમમ બધાય નહીં, મેક્સિમમ બધાય નહીં. કેવી વાત કરી નાખી, મેક્સિમમ એમ બધાની વાત નથી કરી, પણ બહુ સારી વાત કરી. ચાલો જય દ્વારકાધીશ. આવો ફોટો પાડી લો. હા હેલ્મેટ આ પણ છે ને પ્રોટેક્ટ કરતા. પેલા આપણા વડવાળા છે ને એ આવું કરતા. અત્યારે તો હવે અમારી પાસે તો એ જ નથી. આ પણ કમસે કમ ને આ તો આખો બોર્ડ કે આ શાહવાળા છે, ક્યાં શું નામ છે? તો આ તો ખેતલા બાપા વાળા છે, ઓલા સુરત વાળા. અમારા સુરતમાં મારા સગાવને છે ખેતલા બાપા, કામરાજી ચોકડી ઉપર. ચાલો જય માતાજી. જો ભાઈ સમજશે નહીં કોઈ, તમારે હાઈકા રાખો બરોબર. સમજવાનું કોઈ નથી કોઈને સમજવું. શું કે મજામાં ને? હેલ્મેટ બધાને પહેરવો જોઈએ કે ના પહેરવો જોઈએ? હેલ્મેટ પહેરવો જોઈએ, ફરજિયાત છે પહેરવામાં. કોઈ પહેરતું નથી રાજકોટમાં, કોઈ કહેવા વાળું જ નથી. તો કેમ કોઈ પહેરતું નથી? રાજકોટમાં કોઈ કહેવા વાળું નથી એટલે. હા જો ભાઈ પહેર્યું હેલ્મેટ નથી પહેર્યું. ભાઈ હેલ્મેટ કેમ નથી પહેર્યું તમારે? રાજકોટમાં હા ભાઈ આ બધા વિડિયા જોવે. જો મારા ભાઈ નથી પહેર્યું ને તમારે આજે ભાઈની YouTube ચેનલ ચાલુ છે. તમને લઈ જાઉં હેલ્મેટો? ના હું લઈ જાઉં, મારા પૈસે. હાલો પૈસા આપી દઉં. તો કેમ પહેરતા કેમ નથી?
પણ આ પછી નહીં હોય ત્યારે નહીં તમારી ફેમિલી બરબાદ થઈ જશે, તમારું પૂરું થઈ જાય. કેમ કે જો મારા ભાઈનું થયું તો કાલે ગમે એની સાથે થાય. આ તો પૂછીને નથી આવતો. હવે પહેરશો કે નહીં પ્રોમિસ? હાલો એકનો તો સારું થયું કમસે કમ. પણ ખબર નહીં આ ભાઈ ન પહેરે ને, મારા નંબર લખી દો મને. હવે બધાને છે ને પ્રોમિસ કરાવવું છે, કોઈ પહેરશો કે નહીં. પૈસા હું આપું, હવે એનાથી વિશેષ તો શું. બરોબર, ગરમી થાય પેટી કરાવી દો પાછળ, પછી જ્યાં સાચવવાની માથા ગુસાય તો એમાં મૂકી દે. બધા એમ કે ભાઈ સાચવવો પડે. હા હવે આ એક્સક્યુઝ છે, લાઈફથી વિશેષ શું છે. પણ રાજ મને ઓલા ભાઈએ કીધું કે નહીં સમજે. ના જરૂરી છે આપણા ફેમિલીમાં. જ્યાં સુધી આપણી ઉપર ના આવે ને ત્યાં સુધી જરૂર. પછી જ્યારે આવી ગયા ને પછી આપણી પાસે કંઈ ઓપ્શન જ નથી. જેમ અમારી સાથે થયું જોવો જોઈએ. હા અહીંયા છે, કોમામાં છે ભાઈ. વિચાર કરો જોઈએ એટલે પહેરો પેલું પ્લીઝ પહેરો ને તમારા દોસ્તાર મિત્રોને કહો કે પહેરે એમ. ના તો મને શું ફાયદો છે, કંઈ ફાયદો છે. પણ આ પરિસ્થિતિ આવશે ને ત્યારે પછી કોઈ રસ્તો જ નહીં હોય. નથી મરવાનો રસ્તો કે નથી જીવવાનો. બધા ફેમિલીને બધાનું પૂરું થઈ જાય. ખર્ચા કેવડા છે તમને ખબર છે? એક દિવસના 50,000. એટલે હેલ્મેટ પહેલાં હે ને ઘરમાં એક બોર્ડ લગાવી દેવાનો કે કાં તો હેલ્મેટ પહેરવાનો કાં તો કાયમના 50,000 તૈયાર રાખવાના. જો ભાઈ કાયમના 50,000 તૈયાર રાખજો ને કાં તો હેલ્મેટ પહેરજો. તમારી બાજુ છે શું કરવાનું. સોરી તમને ખોટું લાગે છે બરોબર, પણ તમારા માટે કહું છું, મારો સ્વાર્થમાં નથી બરોબર. હાલો તો જય માતા મળીએ પછી. હા જો ભાઈ આ બાપા આવે, એક તો એની હેલ્મેટ નથી પહેર્યો, આ બીજા આવે એની નથી પહેર્યો. હું કે મજામાં? આ બાપા જો હાલીને જાય એટલે એને વાંધો. હાલો તમારે કઈ બાજુ જવું? હાલો તો હાલો તો આવું છે. સમજે છે નહીં, સમજશે તો નહીં મને ખબર છે. કોઈને પાલન કરવું એ તો હે આપ મેરે કરે. હવે આમાંથી નીકળવું ને એ પણ ઓલું છે. એટલી બધી એક તો ટ્રાફિક રાજકોટ. ઉતારવામાં ધ્યાન રાખજો. હા એ તો આમ જોયા રાખું આમ કે કાંઈ નથી આવતું ને કંઈ ઓલું નથી ને. આપણે અહીંયા જ છે ને. તમારે આવવું છે કે આવવું છે? હા તો હાલી જ જવું કે રિક્ષામાં? ના હાલીને વૈયા જઈએ ને. હાલો તમે કહો. હાલો નાસ્તો કરવો આગળ કરશો કે અહીંયા ક્યાંય સારો છે. ચા કોફી પીવો, ચા કોફી તમે આગળ પી લ્યો. તો કોઈ નો હેલ્મેટ ભાઈ ને જો એમને છે છે ને એ બસમાં આવે પણ મોટરસાઇકલ નથી હલાવતા. જો બસમાં ટ્રાન્સપોર્ટ. હાલો ભાઈ ગરમી થાય, બધા એમ કે ગરમી થાય હેલ્મેટ ન પહેરવાથી, હેલ્મેટ પહેરવાથી. તો તમે ટ્રાન્સપોર્ટ યુઝ કરો, ટેમ્પો કરી લ્યો, સિટી બસ હાલે, મોટર લઈ લ્યો, ટ્રેવડ હોય તો. હા ટ્રેવડ હોય તો મોટર લઈ લ્યો, નકર ટ્રાન્સપોર્ટ યુઝ કરો ભાઈ. જો લાઈફ તમારી છે ભાઈ. આ વિડીયો જો જોયા પછી ડિસિઝન ના લીધો તો હેરાન થવાનો વારો છે. ચોખ્ખું જ છે, જેમ અમે થયા. આજે અમે થયા, આજે અમારો વારો આખી દુનિયામાં, વર્લ્ડમાં. હા આજે અમારો વારો આવ્યો, કાલે ગમે એનો આવી શકે. આમાં કોઈ પૂછીને આવે નહીં. આ જાત બાત પૂછતો નથી. આમાં અમીરી ગરીબી જોતા નથી બરોબર. એટલે છે ને ભાઈ હેલ્મેટ પહેરો પ્લીઝ, હેલ્મેટ પહેરો પ્લીઝ, હેલ્મેટ પહેરો. શું કહેવું હવે તમારા બધાને શું કહેવાનું છે કહેજો. ભાઈએ તો અમે તો જિંદગી બગાડી, ભાઈએ તો નાનકડી ભૂલને લીધે. પણ હવે જોઈએ હવે આગળ શું થાય એ તમને હું કહીશ બરોબર. આમાં ક્યાંના ક્યાં હતા, ક્યાં અત્યારે આવી ગયા બરોબર. હે ક્યાંના ક્યાં હતા ને ક્યાંના ક્યાં આવી ગયા. જે આ પરિસ્થિતિ કરી નાખે બધાને ગમે એ હોય પછી. હા એટલે ના અને કોઈ આ નિયમના કોઈ પાલન કરવું હોય તો કરજો, ના કરો તો વાંધો નહીં બરોબર. મારી ફરજ હતી કે અમારી ઉપર વીતી એવી તમારી ઉપર ના વીતે. બાકી તો તમારી ઈચ્છા અને હરી ઈચ્છા. ચાલો તો આપ સૌને પ્રણામ. પહેરો હેલ્મેટ પહેરો ભાઈ. હે કહું છું ને બધાને જો અત્યારે કહું છું હેલ્મેટ પહેરો ભાઈ. હેલ્મેટ ભાઈનો એક્સિડન્ટ થયો એટલે પ્લીઝ હેલ્મેટ પહેરો. કારણ કે જિંદગી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ભાઈને જો પરિસ્થિતિ કેવી અત્યારે નથી લાઈફ કે નથી, પ્લીઝ પહેરો. મને ખબર છે ગરમી થાય બધું થાય પણ પછી હે ને બહુ ભાઈ અમારી ઉપર જે અત્યારે વિશે છે ને ભાઈ તમને ખબર છે ત્યાં અહીંયા. હા પ્લીઝ હેલ્મેટ પહેરો. તમારા માટે, મારા માટે નથી થતો.
ચાલો આવી રીતે બધા મળે અને કમસે કમ વિડીયો જોવો એટલા તો કરો. તમે વધારે વિડીયો જોઈ શકો, વધારે લાઈફનું એન્જોય કરવી હોય તો, બાકી તો તમારી ઈચ્છા. ચાલો તો આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.